કવિરાજ બધા મહેમાનને કહેજો 4 વાગે દીકરીઓને રજૂ રવાના કરવાના છે. ભાઈ 3:40 દીકરીઓને વિદાય દેવાની છે. બહુ સરસ મજાનું ઉદયભાઈ ધાધલથી લઈ અમારે વિશાલભાઈ ગઢવી બેન શ્રી રિંકુબેન દિવ્યાબેન અને રઘુભાઈ ખાચરને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આટલી બધી તાળી મેં વિચારી નથી. ટાયર્ડ સડી ગઈ છે કે પછી વધારે ટાણું થઈ ગયું છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ઉસ્તાદોને વધારો. હવે ઓછા છીએ પણ આશા એકય નથી. અહીંથી પેલા બેઠા છે પહેલેથી લઈને છેલ્લે સુધી બધા આમ જો અડધા ટીવી બાજુ થઈને બેઠા ત્યાંથી હાથ ઊંચો કરે. શ્રીરામ સાઉન્ડ ને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અમારે પાયલ સ્ટુડિયો અત્યારે લાઈવ ચાલે છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અહીંથી જેટલા બેઠા છે અને જેટલા મહેમાનો જે આવ્યા હતા એ બધાને ખૂબ ખૂબ આભાર. અને એકવાર હવે હું જેની તાળી પડવું એની તાળી પાડવાની છે. વીણી લે મારો બાપલિયો, બધા વીણી લે. કપા વીણતો હોય. હા, કેમ કે ભહમૂન લોટ સાડવું બે ભેળું નહીં થાય. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અત્યાર સુધી બધાને બધા સ્ટુડિયો વાળાથી લઈ સાઉન્ડ વાળાથી લઈ કલાકારોથી લઈ પણ હવે જેની તાળી પડવું છું ને એને તમારે પાડવી જ જોઈશે. આવું સરસ મજાનું કાર્ય કર્યું. કોરડા ગામની માલિપા માળવાળી મેરડીના સાનિધ્યની માલિપા આપણે બધા આનંદ કરી છે. આવડું મોટું આયોજન કર્યું. આ આયોજનની માલિપા નૈડા ને એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ. હા, અરે ભગત બાપુ મજાદરની માલિપા કવિ દુલા ભાયા કા ગીતો એમ કેતા કે હો કાયર હારા પણ એક નબળું ઓહાણ નો હારું. હો કાયર હારા પણ એક નબળું ઓહાણ નો હારું. વાહ, વીણેલા ત્યાં સુધી એક નાની એવી વાત કહું. સમુદ્ર મંથન થયું ને પ્રતાપભાઈ, અમારે ભાઈ જયુભાઈ પટેલ સાહેબ, જો કે જે જો અહીંયા બધા જાણીતા શેરા જોવા મળે. અમારે માંજરિયા સત્યજીત મામા. સમુદ્ર મંથન થયું એ વખતે અલગ અલગ રતન નીકળાય, અલગ અલગ બધા લોકો લઈ ગયા. છેલ્લે ઝેર નીકળ્યું વિજય મામા. એ ઝેરે શિવજી પી ગયા અને તે પછી દેવને દાનવોએ નક્કી કર્યું કે હજી આને કાંઈક વલોવી તો આમાંથી કાંઈક નીકળે. અને પાછો દરિયો વલોવાનો ચાલુ કર્યો તો છેલ્લે કોડા નીકળ્યા. કોડા નીકળ્યા એટલે દેવ તો ભાગ્યા, દાનવો ભાગ્યા કે કોડાને આપણે પૂગી શકાય નહીં. મહાદેવ બચાવી લ્યો, મહાદેવ બચાવી લ્યો. જટા ભુજંગ લોહિતાંગ હૈ શિવા શશી જગય વાઘંબરા ધરી ધરાઈ ધાર ગંગ જગમગય ત્રિલોચના તુરંગ ટુંડ મુંડ માલ ડંબરા પ્રચંડ પંડ ખંડ ખંડ સદા શિવાય શંકરા. મહાદેવ ભોળિયા નાથ બચાવી લ્યો. અને મહાદેવ પ્રસન્ન થયા. બોલો બોલો એ કે પાછું ઝેર નીકળું, લાવો પી જાઓ. તો કે આ વખતે ઝેર નથી નીકળ્યું. તો કે તો સતુ બુવા દેવ ને દાનવો કે કોડા નીકળ્યા, કોડા. એટલે મહાદેવ કે કોડા અહીંયા નહીં હો, એની વ્યવસ્થા તમારે કરવી હોય ને કરી નાખો. કોડા અહીંયા નહીં. વિચાર તો કરો જેનાથી દેવય ભાગે, જેનાથી દાનવ જેવા દાનવય ભાગે. મહાદેવ ભોળિયો નાથ એમ કહી દે કે ભાઈ આ હિમાલયની માલિપા કોડા નહીં. પણ છતાંય આ તો ભોળિયો દેવ કહેવાય. મોટું જમ્બો જેટ મંગાવ્યું. એની જમ્બો જેટની માલિપા બધા કોડાને ભર્યા. એ ગામડે ગામડે 2, 5, 7, 10 અમુક અમુક ગામમાં જ આવીને તો એમ થાય કે આ હું પ્લેન ઊંધું પીડ્યું છે એટલા કોડા ભેળા થાય. ગમે એવું કાર્ય કરવા બેહો, ખરાબ કાર્ય કરવા બેહો, કોડા નળે. ખરાબમાં નળે ને હારામાં નળે. એને દાનવોય ન પૂગી શકે, દેવોય ન પૂગી શકે. કદાચ તમે ગમે એવું કરો ને તો કોડાઓને ન પૂગી શકાય ભલામણા. હા, એટલે સારું કાર્ય કરો ને એમાં હો વિઘન આવે. ને આપણે જે સાનિધ્યની માલિપા માના ખોળાની માલિપા ભેળા થયા, ઈ જગદંબા, ઈ માળવાળી મેરડીમાં
ગજુર બાપુ ખાચરની આઈ જગદંબા અને એના સાનિધ્યની માલિપા આપણે બધા ભેળા થયા છે જે આનંદ કરી છે અહીંથી કલાકારોથી લઈ સાઉન્ડ વાળાથી લઈ સ્ટુડિયો વાળાથી લઈ અહીંયા મારી સામે જેટલા બેઠા એ વાહે બેઠા એ અને અમુક તો પાછા હુતા હુતા પ્રોગ્રામ સાંભળે છે એ બધાય એ માં જગદંબાના સાનિધ્યની માલિપા માના ખોળાની માલિપા આપણે આનંદ કરવા માટે ભેળા થયા છે અને સાહેબ એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી સતુ ભુવાજીને વધાવો ભલા મણા મહાભારતની માલિપા કૃષ્ણએ અર્જુનને કીધું તો ગાય અર્જુન તું કર્મ હારા કર ફળની આશા રહેવા દે તું ખાલી બાણ ચડાવવાનું ચાલુ રાખ વાહે કરવા વાળો હું બેઠો છું એવી જ રીતના સાહેબ ખૂતેલા ગાડાને ખંભો ટેકવો છે માળવાળી મેરડીએ સતુ ભુવાજીને કહી દીધું કે સતુ ભુવા તું તારું કરમ કર બાકી કરવા વાળી તો હું ગજરુ બાપુ ખાચરના વ્યવહારની જગદંબા માળવાળી મેલડી બેઠી છું ભલા મણા હા એક વખત એની ઉપર ભરોસો મૂકી દો કે માં હે જગદંબા હવે મારતોય તું અને તારતોય તું હવે તારા સિવાય કોઈ આધાર નથી એક વખત નાભી કમળનો નાદ નીકળી જાય માને પ્રાર્થના થઈ જાય અને આવડું મોટું આયોજન કર્યું છે 5 દીકરીઓને અનાથ દીકરીઓ આપણે બધા પાત્ર ભજવી છે ને એક એક પાત્ર ભજવી છે કઈક ખેડા ખપી ગયા અહીંયા વિધ પહેરીને વાય છે પણ નાવે મોજ નરેશ અને ભજવા બેને ભભૂતિયા આપણે જે પાત્ર ભજવી છે કોઈ બાપનું પાત્ર ભજવે કોઈ દીકરાનું પાત્ર ભજવે કોઈ અહીંયા માવડિયું બેઠા છે માવડિયુંનું પાત્ર ભજવતા છે કોઈ બેનનું પાત્ર ભજવે છે આ ધરતીની માલિપા આવ્યા છે કાંઈક ને કાંઈક પાત્ર ભજવે છે પણ હારામાં હારો વિચાર આવે જેને બીજા માટે કાંઈક કર્યું છે ને એને દુનિયા કોઈ દી ભૂલી જ નથી એની નોંધું લેવાની જ છે જેને બીજા માટે કર્યું છે જે ગાયો અને ગવત્રીઓ માટે બેન દીકરીઓને આબરૂને બચાવવા માટે શહાદત માટે ધર્મ માટે ધરા માટે જેને બીજા માટે કાંઈક કર્યું છે ને એને દુનિયા ભૂલી જ નથી પણ જેના પોતાના જ ઘર ભેરા છે ને એને કૂપનમાં નામ નથી રહ્યા હા માના સાનિધ્યની માલિપા બેઠા છે ને માને યાદ કરતા એક ચારણ તરીકે કેમ કે અણધારા આવી પડે અને ઘટમાં દુઃખના ઘા તેથી નાભીથી વેણ નિહરે અને મોઢે આવે માં ઘડીક ચા રહેવા દો ઓ ભાઈ બા ચા રહેવા દો થોડીક વાર મામલો મેદાન પડ્યો માને યાદ કરતા જગદંબાને યાદ કરતા હા તમે શા ફેરો મારી વારી છેલ્લે આવી પાછું પાણી નો ફેરવતા ઉસ્તાદ મારી કરતા હરદા છે હિંગારી કાલ કાલ રાયણ મારી સજી સાગર સિતે સર નારી જગને માવણ જીઓ આ તો યા ભૂતના સિરિયો ઓન મારી માળવાળી મેલડીને ગળે હેમાડાનો હાર પણ સસનાગના માતાજીના પગે હાકડા શક્તિ સદૈ શણગા
વિષય કરસ તે સરનારી ધગની માવણ ધોધણ ધારણી